સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે વોટ તો આપી આવ્યા, પરંતુ આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા શું છે તે તમને ખબર છે? કોર્પોરેટર હોય, જિલ્લા પંચાયતના પ્રમુખ હોય કે તાલુકા પંચાયતના પ્રમુખ, આ તમામ પ્રતિનિધિનું કાર્ય કડીરૂપ છે સરકાર અને લોકો વચ્ચે તે કડીરૂપ કાર્ય કરે છે. હવે વાત કરીએ ચૂંટાયેલા પ્રતિનિધિઓની કામગીરી શું હોય છે. કોઈ પણ ગામ હોય કે શહેર હોય, મૂળભૂત પ્રાથમિક સુવિધા મળવી એ તમામનો અધિકાર છે. કોર્પોરેટરો, જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયતના પ્રમુખ કઈ રીતના કામગીરી કરે છે અને તેમની જવાબદારી શું છે તે તમારે જાણવું હોય તો તેની વાત કરીએ આજના ડેલી ડોઝમાં. છેલ્લા 2 મહિનાથી તમે સમાચારમાં એક શબ્દ સાંભળ્યો હશે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી. પહેલા એ વાત કરીએ, આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા એ હોય છે શું? લોકો દ્વારા લોકો માટે સ્થાનિક સ્તરે ચાલતું શાસન, આવું આપણને નાગરિક શાસ્ત્રમાં ભણવામાં આવતું હતું. ગામ હોય, તાલુકા હોય કે શહેર હોય, સંચાલન માટે પ્રતિનિધિઓની જરૂર પડે છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા એટલે સ્થાનિક સ્તરે લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા સંચાલિત થતી વ્યવસ્થા. ચૂંટાયેલા પ્રતિનિધિઓ પોતાના વિસ્તારમાં શાસન તથા વિકાસના કાર્યો કરે છે. સ્થાનિક સ્વરાજ્યના મુખ્ય 2 ભાગ છે. એક છે ગ્રામીણ સ્તરે અને બીજું છે શહેરી સ્તરે. ગ્રામીણ સ્તરની વાત કરીએ તો ગ્રામીણ સ્તરમાં 3 વિભાગમાં વહેંચાયેલું છે. એક છે ગ્રામ પંચાયત, બીજું છે તાલુકા પંચાયત અને ત્રીજું છે જિલ્લા પંચાયત. હવે શહેરીની વાત કરીએ તો શહેરી સ્તરે મહાનગરપાલિકા અને નગરપાલિકા. મહાનગરપાલિકા એટલે કે મ્યુનિસિપલ કોર્પોરેશન અને બીજું છે નગરપાલિકા. આ વાત થઈ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની. હવે વાત કરીએ કે ચૂંટાયેલા પ્રતિનિધિઓની જવાબદારી શું હોય છે. તો મૂળભૂત સુવિધા જેવી કે રસ્તા, પાણી, સારું આરોગ્ય, સારું શિક્ષણ મેળવવું એ દરેકનો અધિકાર છે. અને તેના જ માટે મહાનગરપાલિકાની વાત કરીએ તો મહાનગરપાલિકામાં અલગ અલગ વોર્ડ હોય છે કોર્પોરેશનના, અને આ દરેક વોર્ડમાં કોર્પોરેટરોની નિયુક્તિ કરવામાં આવે છે. પ્રજા દ્વારા ચૂંટાયેલા આ કોર્પોરેટર હોય છે. દરેક વોર્ડમાં 4 કોર્પોરેટર હોય છે. અને દરેક વોર્ડની વાત કરીએ તો દરેક વોર્ડમાં 40,000 થી 50,000 લોકો એનો સમાવેશ થતો હોય છે. અને કેટલાક વિસ્તારમાં જેમ કે મોટા શહેરોમાં આ સંખ્યા વધારે પણ હોઈ શકે છે. ઉદાહરણ તરીકે વાત કરીએ તો અમદાવાદના થલતેજ વોર્ડમાં 1 લાખ લોકો છે અને આ માટે 4 કોર્પોરેટરોની નિયુક્તિ કરવામાં આવેલી હોય છે. હવે વાત કરીએ કે આ કોર્પોરેટરોની જવાબદારી શું હોય છે. પહેલું છે વોર્ડના લોકોની સમસ્યાનો નિવેડો લાવવો. દરેક કોર્પોરેટર પોતાના વોર્ડના લોકોની સમસ્યા જેવી કે રસ્તા, પાણી, ડ્રેનેજ, આ બધી સમસ્યાઓ સાંભળે છે અને તેનો નિવેડો લાવવા માટે કોર્પોરેટરની જ્યારે મિટિંગ મળે છે તેમાં રજૂઆત કરે છે. રસ્તા, પાણી વિતરણ, સ્ટ્રીટ લાઇટનું નિયમન કરવું વગેરે જેવા પ્રશ્નો અને આ બધા મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવું. આ ઉપરાંત સ્વચ્છતા અભિયાન, કચરો બરાબર વ્યવસ્થિત સાફ સફાઈ થાય છે કે નહીં, દરેક ઘરમાં એ કચરા લેવા માટે આવે છે કે નહીં, આ બધી તમામ વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું એ કોર્પોરેટરની ફરજમાં અને નિયમમાં આવે છે. આગળ ત્રીજું છે વિકાસના કાર્યોનું આયોજન કરવું. વિસ્તારમાં અલગ અલગ વિકાસ કાર્યો જેવા કે બગીચા, ડ્રેનેજ સિસ્ટમ સારી થાય તે માટેનું આયોજન કરવું અને જ્યારે કોર્પોરેટરોની મિટિંગ મળે તેમાં આ પ્રસ્તાવ મૂકવો અને આ પ્રસ્તાવનો અમલીકરણ થાય તે માટે પ્રયાસ કરવો. આગળ ચોથું છે જનસંપર્ક અને ફરિયાદ નિવારણ. વિસ્તારના કોર્પોરેટરની જવાબદારી છે કે જે તે લોકોની સમસ્યા હોય તે સાંભળવી અને તે જે તે વિભાગમાં યોગ્ય રજૂઆત કરવી તે કોર્પોરેટરની ફરજમાં આવે છે. પાંચમું છે બજેટ અને ખર્ચ પર નજર રાખવી. કોર્પોરેશનના વાર્ષિક બજેટમાં પોતાના વિસ્તાર માટે ફંડ ફાળવવા પ્રયાસ કરવો અને ખર્ચનું નિરીક્ષણ કરવું, આ તેમની ફરજમાં આવે છે. આગળ છઠ્ઠું છે નીતિ નિર્માણમાં ભાગ લેવો. કોર્પોરેટરનું કાર્ય એ પણ છે કે કોર્પોરેશનની મિટિંગમાં હાજરી આપવી, શહેરના વિકાસ કાર્યો માટે નિર્ણય લેવા અને જરૂરી સૂચનો કરવા. ખોટું થતું હોય ત્યાં મેયર કે મ્યુનિસિપલ કમિશનરનું ધ્યાન દોરવું. કોર્પોરેટરોની જેમ આ જ પ્રકારની જવાબદારી નગરપાલિકાના પ્રમુખ અને તાલુકા પંચાયતના પ્રમુખનું હોય છે. નગરપાલિકાની મિટિંગ બોલાવી તેમાં ઠરાવ પસાર કરવો, જે મુદ્દા નક્કી થયા છે તેનું આયોજન સુનિશ્ચિત કરવું અને આ અમલવારી કરવી એ નગરપાલિકાના પ્રમુખનું કામ છે. આ ઉપરાંત તાલુકા પંચાયતના પ્રમુખની વાત કરીએ તો TDO સહિતના અધિકારીઓ સાથે સંકલન કરવું, જે તે વિભાગના અધિકારીઓ, સરકારી વ્યક્તિઓ સાથે વાતચીત કરવી અને વિકાસના કાર્યો વેગવંતા બનવા જે તે વિસ્તારના તાલુકાના સભ્યો હોય તેમની સાથે સુમેળ કરવો અને વિસ્તારમાં વિકાસ કાર્યો થાય તે પ્રકારની જવાબદારી તાલુકા પંચાયતના પ્રમુખની હોય છે. કોર્પોરેટર હોય, જિલ્લા પંચાયતના પ્રમુખ હોય કે તાલુકા પંચાયતના પ્રમુખ, આ તમામ પ્રતિનિધિનું કાર્ય એ કડીરૂપ છે. સરકાર અને લોકો વચ્ચે તે કડીરૂપ ભૂમિકા ભજવે છે. લોકોના પ્રશ્ન હોય, માહિતી હોય, આ વસ્તુ તેઓ સરકાર સુધી પહોંચાડે છે અને બીજી તરફ સરકારની યોજના હોય, સરકારની માહિતી છે, આ બધી વસ્તુ તેઓ લોકો સુધી પહોંચાડે છે. એટલે કે વિકાસના કાર્યોમાં
આ વ્યક્તિઓ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ મહત્ત્વનો ભાગ ભજવે છે. આશા રાખીએ કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે ડેલી ડોઝ જોતા રહો. ધન્યવાદ.